ચાલો નમસ્કાર બાળકો, હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ. 10મું ચેપ્ટર તરંગ પ્રકાશશાસ્ત્ર, 8 માર્ક, અને ઓપ્શન સાથે જોવા જઈએ તો 10 માર્ક. બરાબર. ચાલો હવે 9મું ચેપ્ટર કિરણ પ્રકાશશાસ્ત્ર, એટલે પહેલા તમારે પ્રસ્તાવના વાંચી જવાની. પ્રસ્તાવનામાંથી જે જરૂરી છે 10.1 પ્રસ્તાવના. બરાબર. ચાલો એ સમજાવી દો, બાકી પ્રસ્તાવના વાંચી જવાની. તમારે પ્રસ્તાવના વાંચી જવાની. એમાં પ્રકાશ વિશે કેટલીક માહિતી આપેલી છે, વાંચી લેવાની. ચાલો હવે છે ને તમારું 9મું ચેપ્ટર કિરણ પ્રકાશશાસ્ત્ર. કિરણ પ્રકાશશાસ્ત્ર અને હમણાં 10મું ચેપ્ટર છે એ તરંગ પ્રકાશશાસ્ત્ર. બરાબર. ચાલો એ તરંગ પ્રકાશશાસ્ત્ર. તો આમાં આપણે થોડોક ફરક કરી શકીએ. લેસર લાઇટ છે ને, લેસર લાઇટ એ કિરણ પ્રકાશશાસ્ત્રમાં લેવાય. પછી ટ્યુબલાઇટ હોય, લેમ્પ હોય, પછી ગાડીની હેડલાઇટ હોય, પ્રોજેક્ટર હોય, ફોક્સ હોય, એ બધામાંથી નીકળતો પ્રકાશ એ તરંગ પ્રકાશશાસ્ત્ર. હવે ગાડીની હેડલાઇટમાં શું થાય જુઓ, કારણ કે હેડલાઇટનો કાચનો જે વ્યાસ હોય, આગળ જતા એ પ્રતિબિંબ એ પ્રકાશનો ફેલાવો વધતો જાય. જ્યારે લેસર લાઇટમાં શું હોય, તો લગભગ લેસર લાઇટમાંથી જેટલા વ્યાસવાળું કિરણબિંબ નીકળે છે, આગળ જતા પણ લગભગ એટલું જ હોય. એટલે આમાં છે ને એ કિરણબિંબનો ફેલાવો લગભગ નહિવત હોય. બરાબર. આ જે કિરણબિંબ છે, કિરણબિંબ, બરાબર, એનો ફેલાવો નહિવત હોય. જ્યારે આમાં શું હશે, દાખલા તરીકે આનું ઉદાહરણ લેવું હોય તો લેસર લાઇટ. બરાબર. જ્યારે આમાં શું હશે, ધારો કે આ ગાડીની હેડલાઇટ, તો એમાંથી નીકળતો પ્રકાશ ક્રમશઃ ફેલાતો જશે. બરાબર. એટલે આના કિરણબિંબનો વ્યાસ, અહીંયા જે વ્યાસ હશે, ચાલો તેના કરતા અહીંયા વ્યાસ વધારે હશે, તેના કરતા અહીંયા વ્યાસ વધારે હશે. બરાબર. ચાલો એટલે કિરણબિંબનો વ્યાસ વધતો જશે. તો આ જે છે એ તરંગ પ્રકાશશાસ્ત્ર અને કિરણ પ્રકાશશાસ્ત્ર. હવે આના દ્વારા આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર દ્વારા આપણે કઈ ઘટના સમજાવી શકતા, તો આપણે અરીસા દ્વારા પ્રકાશનું પરાવર્તન, પછી લેન્સ અને પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન. ચાલો પ્રિઝમ દ્વારા પ્રકાશનું 7 રંગોમાં વિભાજન. એટલે પરાવર્તન, વક્રીભવન, વિભાજન, લેન્સ, અરીસો, પ્રિઝમ, એ બધું કિરણ પ્રકાશશાસ્ત્રમાં આવે. તરંગ પ્રકાશશાસ્ત્રમાં કઈ ઘટના આવે, તો પહેલી ઘટના આવે વ્યતિકરણ. ચાલો બીજી ઘટના આવે વિવર્તન, અને ત્રીજી ઘટના વ્યતિકરણ, વિવર્તન. ચાલો ત્રીજી ઘટના આવે છે ધ્રુવીભવન. ધ્રુવીભવન અને હોલોગ્રાફી. બરાબર. ચાલો આ બધી ઘટના શેનાથી સમજાવી શકાય, તરંગ પ્રકાશશાસ્ત્રથી. અને આ બધી ઘટના એ કિરણ પ્રકાશશાસ્ત્રથી સમજાવી શકાય. મેન ટૂંકમાં ફરક રાખવો હોય તો એટલો રખાય કે આમાં કિરણબિંબ ફેલાતું ન હોય, લગભગ સાંકડું જ કિરણબિંબ હોય. એટલે આમાં જે કિરણબિંબ છે કેવું હોય, સાંકડું હોય, અને આગળ જતા ફેલાતું ન હોય. અને આમાં કિરણબિંબ આગળ જતા ફેલાતું હોય, કિરણબિંબનો વ્યાસ ક્રમશઃ વધતો જતો હોય. અને આનાથી કઈ ઘટના સમજાવી શકાય, વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન અને હોલોગ્રાફી. આપણે આ ચેપ્ટરમાં હોલોગ્રાફી તો છે નહીં. બરાબર. હોલોગ્રાફી
આપણે આ 3 ઘટના સમજવાની છે, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. એ તો જ્યારે ઘટના આવશે ત્યારે સમજાવતા જશું, બરાબર. ચાલો, આપણા આ ચેપ્ટરમાં હોલોગ્રાફી નથી. હોલોગ્રાફી શું છે એ તમને હું કહી દઉં. ઘણી વખત શું બને, તો ધારો કે આપણા વડાપ્રધાન શ્રીનું વલસાડમાં મીટિંગ હોય, તો અહીંયા શું કરે, એવી 3D ઇમેજ ઊભી કરે. નવસારીમાં એવી 3D ઇમેજ ઊભી કરવામાં આવે કે જાણે આપણી સામે હોય તેવું લાગે, એટલે વ્યક્તિ આપણી સામે હોય તેવું લાગે, બરાબર. આ 3D ઇમેજને શું કહેવાય? હોલોગ્રાફી. ચાલો, અને હોલોગ્રાફીમાં આપણને ખબર છે કે 3 જુદા જુદા પોલેરાઇઝેશન થી મેળવેલું જે પિક્ચર હોય તેને મિક્સ કરવામાં આવે. એ આપણે જરૂર નથી હોલોગ્રાફીની. આ 3 ઘટના આપણે આ ચેપ્ટરમાં આવશે. ચાલો, વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન અને હોલોગ્રાફી એ તરંગ પ્રકાશ શાસ્ત્રથી સમજાવી શકાય, બરાબર. હવે તમને એક ટોપિક માત્ર જાણકારી માટે કરીને આપેલો છે, બરાબર. માત્ર જાણકારી માટે, વધુ માહિતી માટે આવો એક ટોપિક આપેલો છે. હવે એ ટોપિકમાં તમને શું કહેવામાં આવ્યું છે કે તમે આગળના ધોરણમાં 7મા 8મા 9મા ધોરણમાં એક પ્રયોગ કરતા. એ પ્રયોગમાં શું કરતા? 3 પૂઠા લેતા આ રીતે. ચાલો, આ પેલું પૂઠું, બરાબર. આ બીજું પૂઠું, આ ત્રીજું પૂઠું. આ 3 પૂઠાને તમે, ચાલો, અને બધા પૂઠામાં વચ્ચે એક હોલ પાડેલો હોય, બરાબર. અને આ જગ્યાએ તમે મીણબત્તી મૂકતા. ચાલો, આ જગ્યાએ તમે મીણબત્તી મૂકતા, બરાબર. અને અહીંયાથી આપણે નજર કરતા. હવે ત્યાં શું કહેવામાં આવતું? ત્યાં પ્રયોગમાં શું કરવામાં આવતું કે આ 3 હોલ છે ને, 3 હોલ એ સીધી રેખામાં રાખવામાં આવતા, તો તમને પેલો મીણબત્તી દેખાતી. એટલે શિક્ષક ત્યાં કહેતા કે આમ સાબિત થાય કે પ્રકાશ એ સીધા માર્ગે ગતિ કરે છે. એટલે પ્રકાશનું કિરણ, મીણબત્તીમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ રીતે ગતિ કરી અને તમારી આંખમાં પ્રવેશતું, બરાબર. એટલે શિક્ષક શ્રી તમને એવું કહેતા કે આમ સાબિત થાય કે પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે. હવે સીધી રેખામાં ગતિ કરે છે દર્શાવવા માટે શું કરતા? ધારો કે એકાદા પૂઠાને કદાચ થોડું ખસેડી દેવામાં આવે. ધારો કે આ પૂઠાને આપણે ખસેડી અને હોલ ધારો કે આ રીતે નીચે લઈ જવામાં આવે, તો શું હવે તમને મીણબત્તીમાંથી નીકળતો પ્રકાશ દેખાશે? ના, બરાબર. આ પ્રયોગ તમે કરેલો છે. તો ત્યાં તમે શું કહેતા? ચાલો, તમે ત્યાં કયા નિર્ણય પર આવતા કે પ્રકાશ, ચાલો, સીધી રેખામાં ગતિ કરે છે, સીધી રેખામાં ગતિ કરે છે, ત્યાં તમે આવા નિર્ણય પર આવતા. ચાલો, હવે આમાં આપણે થોડુંક એડ કરવાનું છે. તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આપણને બીજી પણ એક માહિતી મળશે કે આપણે જે પ્રકાશને જોઈ શકીએ તે દ્રશ્ય પ્રકાશ, આપણે જે પ્રકાશને જોઈ શકીએ તે દ્રશ્ય પ્રકાશ, અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આપણને ખબર છે, જુદા જુદા રંગોની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ, બરાબર. ચાલો, મેઘધનુષ્યના 7 રંગોની તરંગ લંબાઈ આ રેન્જમાં આવે. હવે આપણે આમાંથી કોઈ બી એક તરંગ લંબાઈ લઈ લઈએ, ધારો કે 5000, તો 5000 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. ચાલો, આ 3 ઘાત કાઢી નાખો, એટલે 5 × 10⁻7 મીટર. હવે 6 ઘાત કરવું હોય, 6 ઘાત,
તો 1 પોઈન્ટ ખસેડવું પડે ને, એટલે 0.5 ઇન્ટુ 10⁻⁻6 મીટર, અને 10⁻⁻6 એટલે માઇક્રોમીટર. એટલે પ્રકાશની તરંગ લંબાઈ લગભગ કેટલી છે? 0.5 માઇક્રોમીટર. હવે પ્રકાશના માર્ગમાં પ્રકાશની તરંગ લંબાઈ આટલી છે. તરંગ લંબાઈ એટલે ખબર ને? અને પ્રકાશમાં પરસ્પર લંબ એવા બે તરંગો હોય. તમે વિદ્યુત ચુંબકીય તરંગ 8મું ચેપ્ટર જોયું, બરાબર? તો પ્રકાશના કિરણમાં પરસ્પર લંબ એવા બે ક્ષેત્ર હોય, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર. એમાં આપણે જોઈ શકીએ છીએ વિદ્યુત ક્ષેત્રને આભારી છે, એટલે આપણે વિદ્યુત ક્ષેત્રની જ વાત કરવાની આ ચેપ્ટરમાં. ચાલો, તો હવે શું કરવાનું છે? તરંગ લંબાઈ એટલે ખબર છે, બે શૃંગ વચ્ચેનું અંતર. અને આ તરંગ લંબાઈ આટલી સૂક્ષ્મ હોય એટલે તરંગ, એક તો તમે વ્યક્તિગત એક કિરણને જોઈ નહીં શકો, બરાબર? અને તરંગ લંબાઈ આટલી સૂક્ષ્મ છે એટલે જ્યારે આપણે તરંગનું પ્રસરણ દર્શાવવાનું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આ રીતે સીધી રેખામાં જ બતાવી દઈએ છીએ. ખરેખર આ રીતે લંબગત તરંગો રૂપેનું પ્રસરણ થાય છે. હવે થાય શું કે તરંગોની તરંગ લંબાઈ આટલી નાની છે એટલે એના માર્ગમાં કોઈ અડચણ આવે. ચાલો, કોઈ અડચણ, તરંગના માર્ગમાં કોઈ અડચણ આવો એટલે શું? ધારો કે આ તરંગ, એના માર્ગમાં આ રીતે ધારો કે માર્કર પેન આવે છે, તો માર્કર પેને શું કહેવાય? અડચણ. આ રીતે ધારો કે તરંગ પ્રસરે છે, આ રીતે આ તરંગ પ્રસરે છે અને એના માર્ગમાં ધારો કે આ માર્કર પેન આવે છે, તો અડચણ કહેવાય. હવે આ તરંગના માર્ગમાં ધારો કે કોઈ અડચણ આવે છે અને આ અડચણના પરિમાણ છે ને, પરિમાણ એટલે આપણને ખબર છે એનું માપ, આનું પરિમાણ. જો આ ક્રમનું હોય ને, આ જ ક્રમનું, આનું જે પરિમાણ છે, પરિમાણ એ પ્રકાશની તરંગ લંબાઈના ક્રમનું હોય ને, તો શું થશે? પ્રકાશનું કિરણ અડચણ પાસેથી વાંકું વળી અને પાછળ જશે, તો તમે ત્યાં એને પાછળ રહેલો વ્યક્તિ પણ આ જોઈ શકશે. હવે તમે શું કરો છો? 3માંથી 1 પૂઠાને ખસેડો ત્યારે માઇક્રોમીટરમાં નહીં, મિલીમીટર કે સેન્ટીમીટરના ક્રમમાં ખસેડો છો, એટલે તમને દેખાતું નથી. પણ જો તમે આને માઇક્રોમીટર, અડધો માઇક્રોમીટર જેટલા ક્રમનું ખસેડ્યું હોત ને, બરાબર, અને ધારો કે અડધો માઇક્રોમીટરનું ક્રમનું ખસેડો, અડધો માઇક્રોમીટર એટલે નરી આંખે ફરક ખબર પણ નહીં પડે. ચાલો, અડધા માઇક્રોમીટરના ક્રમનું ખસેડવું હોત ને, અને ધારો કે આ ધાર એ અડચણ કહેવાય, ધાર આવતી હોત ને, તો પ્રકાશનું કિરણ ધાર પાસેથી સેજ વાંકું વળી અને આગળ વધે. પ્રકાશનું કિરણ આ ધાર પાસેથી સેજ વાંકું વળીને આગળ વધે. ધાર પાસેથી વાંકું વળવાની ક્રિયા છે ને, એને વિવર્તન કહેવાય. એ આપણે આગળ વાત કરશું, બરાબર? એટલે ત્યાં તમને પ્રકાશનું કિરણ 3માંથી કોઈ પણ 1 પૂઠાને ખસેડો તો નહોતું દેખાતું. એનું કારણ શું? તમે કયા ક્રમમાં ખસેડતા હતા? મિલીમીટર કે સેન્ટીમીટર. પણ આને બદલે તમે કયા ક્રમમાં ખસેડ્યું હોત? માઇક્રોમીટર ક્રમમાં ખસેડ્યું હોત તો તમને હજુ પ્રકાશનું કિરણ જોઈ શકાત. એટલે આ શું દર્શાવે છે કે પ્રકાશનું કિરણ અમુક વખત અડચણની ધાર પાસેથી વાંકું પણ વળે છે, પણ અને વાંકું વળે ને છતાં બી જોઈ શકાય. તો ક્યારે? તો અડચણના પરિમાણ લગભગ અડધો માઇક્રોમીટર ક્રમના હોય ત્યારે. અને આવું જ ધ્વનિ તરંગો માટે છે, બરાબર? ચાલો, આ માત્ર જાણકારી માટે, વિશેષ માહિતીમાં તમને આ બુકમાં આપેલું છે, જરા વાંચી લેજો. ધ્વનિ તરંગો. તો ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ છે ને, એ તો બહુ મોટી હોય. ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ એ તો ઘણી મોટી હોય આ રીતે. અને એ તરંગ લંબાઈ લગભગ છે ને 50 સેન્ટીમીટરથી 1 મીટર જેટલી હોય. ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ આટલી હોય. એટલે આના માર્ગમાં જે અડચણ આવે છે એ અડચણના પરિમાણ જો આ ક્રમના હોય તો ધ્વનિ તરંગો શું કરશે? એની ફરતે વળાંક લઈ અને પાછળ ગતિ કરવા લાગશે, એટલે પાછળ રહેલા વ્યક્તિને સંભળાશે. પણ આ અડચણ ઘણા મોટા હશે, અનેક મીટરના ક્રમના હશે, અનેક મીટરના.
ક્રમના હશે તો હવે ધ્વનિ તરંગો પાછળ નહીં જાય, પણ ત્યાંથી ધ્વનિ તરંગો પરાવર્તન પામશે અને પરાવર્તન પામે એટલે પડઘા પડે, પડઘા સંભળાય. બરાબર, એટલે આપણે બહુ મોટો પહાડી વિસ્તાર હોય ને તમે બોલો તો પડઘા પડે છે. બરાબર, પણ આમ તો નાની ટેકરી હોય ને તમે ત્યાં બોલો તો પડઘા નહીં સંભળાય. શું કામ? કારણ કે તમારા ધ્વનિ તરંગો એ પહાડની કિનારી પાસેથી બરાબર વિવર્તન પામી એટલે વાંકું વળવું. ચાલો, તો પહાડની કિનારી પાસેથી વાંકા વળી અને પાછળની તરફ ગતિ કરવા લાગે છે, એટલે પાછળ રહેલા વ્યક્તિને તમારો અવાજ સંભળાશે. પણ બહુ મોટો પહાડ હોય, સળંગ ઘણો મોટો પહાડ હોય, બરાબર, તો ત્યાં તમે બોલશો તો અડચણ અનેક મીટરના ક્રમની હોય. તો હવે તમારા ધ્વનિ તરંગો એ ચાલો ધાર પાસેથી વાંકા વળીને પાછા નહીં જાય, પણ ધાર પાસેથી પરાવર્તન પામીને રિટર્ન આવશે, અને રિટર્ન આવે એટલે તમારો જ અવાજ તમને સંભળાશે. આને શું કહેવાય? પડઘો પડ્યો કહેવાય. બરાબર, એટલે આમાં તમારે એક વસ્તુ એક કરવાની છે, 3 માંથી એક પૂઠાને ખસેડો તો બી તમે પ્રકાશને જોઈ શકે, પણ શરત એટલી કે ખસેડવાની માત્રા કેટલી હોત? અડધા માઇક્રોમીટર કે 1 માઇક્રોમીટરના ક્રમની હોત. કારણ કે આટલી સૂક્ષ્મ હોત તો ધાર પાસેથી પ્રકાશનું કિરણ વાંકું વળી અને આગળ ગતિ કરવા માંડે. બરાબર, ચાલો આ ટોપિકમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. આ વધારાની માહિતી છે. રેગ્યુલર ટોપિક હવે આપણે ચાલુ કરીએ. ચલો બાળકો, હવે આપણે રેગ્યુલર ટોપિક ચાલુ કરીએ. હાઇગેન્સનો સિદ્ધાંત. બરાબર, ચાલો એમાં પહેલી થિયરી. હાઇગેન્સના સિદ્ધાંતમાં એક નવા પદની જરૂર પડશે, તરંગ અગ્ર. એટલે પહેલા આપણે તરંગ અગ્ર વિશે સમજવાનું. ચાલો, તરંગ અગ્ર એટલે શું? તરંગ અગ્ર એટલે શું સમજાવો. બરાબર, ચાલો તરંગ અગ્ર શું છે તે આપણે સમજીએ, પછી તરંગ અગ્રના પ્રકાર. તરંગ અગ્ર શું છે? તો ધારો કે આપણે શાંત પાણીમાં, બરાબર, તમારી બુકમાં લખેલું છે જલાગાર, જલ પાણી, જલાગાર આપણે શાંત પાણી કહીએ. શાંત પાણીમાં તમે એક પથ્થર પડવા દો છો, બરાબર, તો હવે તમને જે ઇમેજ દેખાય છે ને એ ઇમેજ આપણે ઉપરથી જોયેલી દોરીએ છીએ. સાઈડમાંથી જોશો તો અર્ધ વર્તુળ દેખાશે, ઉપરથી જોશો તો પૂર્ણ વર્તુળ. ધારો કે આ આખો પાણીવાળો વિસ્તાર અને આ જગ્યાએ પડે છે, આ જગ્યાએ પથ્થર આ જગ્યાએ પડે છે, આ પથ્થર પડવાનું બિંદુ. અને તમને ખબર છે કે આ રીતે બધી જ દિશામાં, ચાલો આ રીતે બધી જ દિશામાં તરંગો ફેલાશે, બધી જ દિશામાં. તરંગ એટલે શું ખબર ને? માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે. તમે બધું ભણી ગયા છો. ખરેખર માધ્યમનો દરેકે દરેક કણ એ ઉપર નીચે દોલન કરે છે અને વિક્ષોભની અસર આગળના કણને ટ્રાન્સફર કરે છે. આમ વિક્ષોભની અસર પથ્થર પડવાના બિંદુથી આગળ તરફ પ્રસરે છે. બરાબર, માધ્યમમાં વિક્ષોભની ગતિને આપણે તરંગ કહેતા, એ તો ખબર છે ને. ચાલો, હવે શું કરવાનું? તમે આ જોશો ને, આની ઇમેજ તમને હું બાજુમાં, શક્ય હોય તો બાજુમાં આપું છું. જો આની ઇમેજ, તો આની તમે ઇમેજ જોશો ને, તો આ જેનું કેન્દ્ર હોય ને, આ જેનું કેન્દ્ર હોય તેવા તમને આ રીતે વર્તુળાકાર વલય દેખાશે. આ વલય, ચાલો અહીંયા એક વલય, પછી આ બીજું વલય, વર્તુળાકાર વલય દેખાશે આ રીતે. બરાબર, ચાલો આ વર્તુળાકાર વલય દેખાશે આ રીતે. બરાબર, ચાલો આપણે ઘણા બધા દેખાશે, આપણે કોઈ એકની જરૂર છે. આ રીતે ઘણા બધા વર્તુળાકાર વલય હશે. ચાલો, બરાબર, તો આ દરેક વલય છે ને, આ વલય, આ જે મેં દોરેલા છે ને, આ તરંગ અગ્ર કહેવાય. આ જે દોરેલા છે આ શું કહેવાય? તરંગ અગ્ર. હવે
આપણે કોઈ બી એકની માહિતી આપો ને, બધાની જરૂર નથી, કોઈ એક સમજી લઈએ. ચાલો આપણે આ વચ્ચેનું લઈ લઈએ, બાકીના બંનેને અત્યારે જરૂર નથી. બરાબર, આપણે કયું લઈ લઈએ? વચ્ચેનું. ચાલો તરંગ અગ્ર માટે વચ્ચેનું આપણે ધ્યાનમાં લઈ લઈએ. હવે શું થયું? આપણે આજે તરંગ અગ્ર આપણે ધ્યાનમાં લીધેલું છે ને, એ કયા શૃંગમાંથી પસાર થતું? પહેલું અને બીજું. તો અહીંયા આ દિશામાં જતું તરંગનું બીજું શૃંગ. તો અહીંયા બી આ દિશામાં જે તરંગ જશે, ચાલો આ દિશામાં જે તરંગ જશે એનું પણ ત્યાં કેટલામું શૃંગ હશે? બીજું શૃંગ જ હશે, હોય કે નહીં? પછી આ દિશામાં જે તરંગ જશે એનું પણ બીજું શૃંગ હશે. એટલે દરેક દિશામાં જતા તરંગ, આ જે તમે તરંગ અગ્ર ધ્યાનમાં લીધેલું છે, બરાબર. તરંગ અગ્રની શું ખાસિયત જુઓ. આપણે હવે આ જ વસ્તુ સાફ કરીને ફરીથી અથવા નીચે દોરડે ફરીથી. ચાલો તો આ આપણું પથ્થર પડવાનું બિંદુ. તમને ખબર છે કે શાંત પાણીમાં આપણે જો પથ્થર પડવા દઈએ, વર્ણન લખતો નથી હો, શાંત પાણીમાં આપણે પથ્થર પડવા દઈએ, આ થિયરી એટલી બધી અગત્યની નથી, ખાલી વ્યાખ્યા એક યાદ રાખવાનું. તો શાંત પાણીમાં આપણે પથ્થર પડવા દઈએ તો પથ્થર પડવાના બિંદુથી ચાલો બહારની તરફ શું પ્રસરે છે? પથ્થર પડવાના બિંદુથી ચાલો શાંત પાણીમાં પથ્થર પડવા દઈએ, શાંત પાણીમાં પથ્થર પડવા દઈએ અથવા પડતો મૂકીએ તો પથ્થર પડવાના બિંદુથી ચાલો કઈ તરફ? બહાર તરફ તરંગો પ્રસરે છે. અને તરંગો કેવી રીતે પ્રસરે કેવું તો કહી દેવાનું, કારણ કે પથ્થર પડવાથી પાણીમાં વિક્ષોભ ઉત્પન્ન થાય, આથી સપાટીનો દરેકે દરેક કણ દોલન કરે છે અને આ રીતે તરંગ પ્રસરે છે. બરાબર. ચાલો હવે આપણે શું કરવાનું? તરંગો પ્રસરે છે. ચાલો આ તરંગો પથ્થર પડવાનો બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા, ચાલો કેવા આકારના હોય? વલય દેખાય, ખબર છે ને? તમે જોશો ને તો આ રીતે વલય દેખાશે. વલય એ તમને હું ઇમેજ બાજુમાં આપું છું, જરાક જોઈ લેજો. બરાબર. ચાલો વલય દેખાશે આ રીતે. તો જેનું કેન્દ્ર હોય તેવા વર્તુળાકાર વલયો દેખાય છે. હવે હું કોઈ બી એક વલય ધ્યાનમાં લઉં, ધારો કે મેં આ બીજું વલય, એ આકૃતિ અહીંયા દોરી દઉં, બીજું વલય. તો આ વલયની શું ખાસિયત હશે? આ બીજું વલય મેં ધ્યાનમાં લીધું. ચાલો આની શું ખાસિયત હશે? તો આ બાજુ જતા તરંગનું ત્યાં બીજું શૃંગ આવતું હશે. ચાલો તો આ દિશામાં જતા તરંગનું પણ ત્યાં બીજું શૃંગ જ આવતું હશે. ચાલો આ દિશામાં જતા તરંગનું પણ ત્યાં બીજું શૃંગ જ આવતું હશે. હવે આપણને ખબર છે કે દરેકના બીજા શૃંગની કળા સમાન હોય, ખબર છે ને? આ ઉગમ બિંદુ તમને આ ખબર છે, આ બધી. બરાબર. ચાલો આની કળા 0, આની કળા કેટલી? π/2. બરાબર. આની કળા કેટલી? π, 3π/2. ચાલો આ 0, π/2, 3π/2, એટલે દરેક વખતે π/2 જેટલો વધારો થાય, π/2. પછી આ 1, 2, 3, 4, 5, એટલે આ તમારું કેટલું આવે? 5π/2.
બરાબર, એ તો ખબર છે ને. ચાલો, શૃંગથી આ મધ્યમાં સ્થાનેથી શૃંગ તરફ જાઓ એટલે π/2 વધે. વળી શૃંગથી મધ્યમાં સ્થાને જાઓ એટલે π/2 વધે. એ તો બધું તમને ખબર છે. બરાબર, આ બધી ખબર છે ને. ચાલો, આ તરંગ એટલે ધારો કે આ તમારું મધ્યમાન સ્થાન, પછી અહીંયા જાઓ, ચાલો મધ્યમાન સ્થાન એટલે આ તમારું પોઈન્ટ એ, ચાલો પછી બી, તો આ તમારું પોઈન્ટ બી કહેવાય. બરાબર, એટલે અહીંયાથી આ થયું ને. ચાલો, કડા કેટલી કહેવાય? અહીંયા આવી જાય એટલે કડા π/2. પછી ત્યાંથી પાછું મધ્યમાન સ્થાને આવો એટલે આ તમારું બિંદુ સી કહેવાય. ચાલો, એ કડા કેટલી? પાઈ. એટલે દર વખતે કેટલો વધારો થાય છે? π/2. અહીંયાથી અહીંયા જતા π/2, અહીંયાથી અહીંયા જતા π/2, અહીંયાથી અહીંયા જતા π/2. ચાલો, આ તમારું બિંદુ ડી, એ ડી બિંદુ એટલે આ. ચાલો, ત્યાંથી ફરી પાછા અહીંયા આવો ઈ, તો આ તમારું બિંદુ ઈ. એક ભ્રમણ પૂરું થયું. બરાબર, એટલે π/2, 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 π/2. એટલે આ કેટલું થયું? π/2 કેટલી વખત થયું? 4 વખત. એને 2 ભાગ ઉડાડો તો 2π, એક ભ્રમણ પૂરું થયું કહેવાય. બરાબર, એટલે આ ધ્યાન રાખવાનું. ચાલો, π/2, π/2 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત. તો આ બીજા શૃંગની કળા 5π/2 હોય, તો આ પણ બીજા શૃંગની કળા કેટલી હોય? 5π/2. આની બી કેટલી હોય? 5π/2. ચાલો, અને સમાન કળા ધરાવતા કણ ઉગમ બિંદુથી સમાન અંતરે જ હોય. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ સમાન કળા ધરાવતા કણ, આ સમાન કળા, આને કળા કે ખૂણો કહેવાય. ચાલો, સમાન કળા ધરાવતા કણ એની શું ખાસિયત હોવી જોઈએ? તો એક સાથે ઉદ્ભવેલા હોવા જોઈએ. અને એક સાથે ઉદ્ભવે, બરાબર, એક સાથે ઉદ્ભવે તો ઉગમથી સમાન અંતરે જે બધા કણ હોય ને એની કળા સમાન જ હોય. ધ્યાન રાખજો આ વસ્તુ. ચાલો, આ બધા તરંગો છે ને એક સાથે ઉદ્ભવેલા હતા અને ઉગમથી હમણાં બધા સમાન અંતરે છે. જો વર્તુળ પર છે અને વર્તુળનું દરેક બિંદુ કેન્દ્રથી સમાન અંતરે હોય, તો આ બધા કણો છે ને ઉગમથી એક સાથે ઉદ્ભવેલા છે અને ઉદ્ગમથી સમાન અંતરે છે, તો એમની કળા હંમેશા કેવી હોય? સમાન હોય. ચાલો, સમાન કળામાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગઅગ્ર કહેવાય. શું કહેવાય? તરંગઅગ્ર. ચાલો, તરંગઅગ્રની વ્યાખ્યા આવી ગઈ. તરંગઅગ્રની વ્યાખ્યા શું લખશું? તરંગઅગ્ર. ચાલો, તરંગઅગ્રની વ્યાખ્યા શું કહેશું? ઉદ્ગમથી કેવા અંતરે આવેલા? આ તમારું ઉદ્ગમ કહેવાય, કારણ કે તરંગોનું ઉત્સર્જન, તરંગોની શરૂઆત આ બિંદુથી થઈ છે એટલે આ ઓ એ તમારું ઉદ્ગમ કહેવાય. ચાલો, તરંગઅગ્ર કોને કહેવાય? ઉદ્ગમથી કેવા અંતરે આવેલા? સમાન અંતરે આવેલા. ચાલો, ઉદ્ગમથી સમાન અંતરે આવેલા અને કેવી કળા ધરાવતા? સમાન કળા. હજુ વ્યાખ્યામાં એક વસ્તુનો ઉલ્લેખ નથી કરેલો, એક સાથે ઉદ્ભવેલા. અને એક સાથે ઉદ્ભવેલાનો ઉલ્લેખ કેમ નથી કરવો પડ્યો? કારણ કે તમે પથ્થરને પડવા દીધું, એ ક્રિયા તો એક જ વાર થઈ છે એટલે બધા તરંગો સાથે જ ઉદ્ભવેલા છે. બરાબર, એટલે આ બધા તરંગો એક સાથે જ ઉદ્ભવેલા છે. હવે એક સાથે ઉદ્ભવેલા તરંગ હોય તો એમાં તમે આનું પેલું શૃંગ હોય અને આનું બીજું શૃંગ હોય, તો એ તરંગ એને જોડો તો તરંગઅગ્ર ન બને, કારણ કે પહેલા શૃંગની કળા π/2 હોય, બીજા શૃંગની કળા 5π/2 હોય, તો આને નાને જોડો તો તરંગઅગ્ર ન બને. તરંગઅગ્ર માટે શું શરત છે? કળા સમાન હોવી જોઈએ અને ઉદ્ગમથી સમાન અંતરે હોય, તો જ એમની કળા સમાન હોય. ચાલો, તો ઉદ્ગમથી સમાન અંતરે આવેલા સમાન કળા, આ ખૂબ જ અગત્યની શરત. ચાલો, ઉદ્ગમથી સમાન અંતરે આવેલા, કારણ કે સમાન કળા ધરાવતા કણ છે ને એ ઉદ્ગમથી હંમેશા સમાન અંતરે જ હોય. ઉદ્ગમથી જુદા જુદા અંતરે જે કણ હોય ને એની કળા હંમેશા જુદી જુદી જ હોય. કારણ કે ઉદ્ગમથી તમે આ જુઓ તો એની કળા π/2, આ જુઓ તો એની કળા 5π/2,
આ જોવો તો એની કળા 7π/2, તો એ તરંગ અગ્ર નો કહેવાય. ઉદ્ગમથી અલગ અલગ અંતર આવે છે તો એની કળા અલગ અલગ જ હોય. બરાબર, એટલે શું યાદ રાખવાનું? ઉદ્ગમથી સમાન અંતરે આવેલા કણની કળા હંમેશા સમાન જ હોય. ચાલો, તો ઉદ્ગમથી સમાન અંતરે આવેલા સમાન કળા ધરાવતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠ કયો, અને અહીંયા વક્ર બને છે તો વક્ર કયો તો વાંધો નહીં. કાલ્પનિક પૃષ્ઠ કે વક્રને તરંગ અગ્ર કહે છે. ચાલો, થયું. હવે ઘણાને વિચાર આવે કે ભાઈ તરંગ અગ્ર કાલ્પનિક વસ્તુ છે તો એની કલ્પના શું કામ કરેલી છે? તો તરંગ અગ્રની કલ્પના કરો ને તો એક ફાયદો થાય. શું ફાયદો થાય એ આપણે સમજીએ. જુઓ, આપણે ધારો કે ઘઉં લેવા જઈએ તો ઘઉંનો જે કટો હોય, ઘઉંનું જે બાચકું હશે, ગુણ હશે, તો ઘઉંના એકે એક દાણા જોઈને આપણે લઈએ છીએ? તો ના. આપણે શું કરીએ? એમાંથી આપણે મુઠ્ઠી ભરીએ અને મુઠ્ઠી ભરીને એનું નિરીક્ષણ કરી લઈએ. પછી જોઈ લઈએ અને શું ધારી લઈએ કે બાકીના બધાનું વલણ પણ, બાકીની બધાની ગુણવત્તા છે એ આના જેવી જ હશે, એવું ધારી લઈએ કે નહીં? તો ફાયદો શું થાય? તો આટલી ચપટી તમે ઘઉંનું નિરીક્ષણ કરી લેશો તો આખા ગુણમાં રહેલ દરેક ઘઉંનું અવલોકન થઈ જશે કે નહીં? તો અહીંયા એ જ થાય. તમે એક તરંગ અગ્રની ગતિ લઈ લેશો ને તો એક સાથે ઘણા બધા તરંગોનું વર્ણન થઈ જશે. કઈ રીતે? સમજો. અત્યારે ધારો કે તરંગ અગ્ર અત્યારે ઉગમથી 2 સેન્ટીમીટર અંતરે છે. બરાબર. હવે ધારો કે આપણને ખબર છે તરંગ તો આગળ પ્રસરવાના, એટલે આ બીજું શૃંગ પણ આગળ જવાનું. જેમ જેમ બીજું શૃંગ આગળ જાય તેમ એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ બી આગળ જવાનું. બરાબર. ધારો કે અમુક સમય પછી દરેકનું બીજું શૃંગ, ધારો કે અહીંયા પહોંચી ગયું, આનું બીજું શૃંગ અહીંયા પહોંચી ગયું, આનું આ જે બીજું શૃંગ હતું તે અહીંયા પહોંચી ગયું. તો હવે તમને, ચાલો, હવે આ તરંગ અગ્રનું સ્થાન તમને અહીંયા મળવા લાગશે. અહીંયા આખું દોરવાનું, પણ હું તમને ખાલી ટૂંકમાં સમજાવી દઉં, આખું વર્તુળ હશે. તો અને ધારો કે આ જે સ્થિતિ હતી એ બીજી સેકન્ડની સ્થિતિ હતી. ધારો કે આ ચોથી સેકન્ડની સ્થિતિ છે અને અહીંયાથી આ અંતર ધારો કે 5 સેન્ટીમીટર. તો તમે શું કહેશો કે બીજી સેકન્ડે દરેક તરંગના બીજા શૃંગ જે 2 સેન્ટીમીટર અંતરે હતા, તમારે ખાલી એક કોનું અવલોકન કરી લેવાનું? ખાલી તમે આ એક તરંગ અગ્રનું અવલોકન કરી લેશો ને, આ તરંગ અગ્રનું, તો એક સાથે બધા જ તરંગોનું અર્થઘટન થઈ જશે. એક સાથે બધા તરંગોનું અર્થઘટન થઈ જશે. કઈ રીતે? ધારો કે તરંગ અગ્ર અત્યારે કેટલો દૂર છે? 5 સેન્ટીમીટર. કેટલામી સેકન્ડે? 4 સેકન્ડે. તો તમે શું કહી શકશો કે બીજી સેકન્ડે દરેક તરંગનું બીજું શૃંગ જે 2 સેન્ટીમીટર અંતરે હતું તે હવે, બરાબર, તે હવે ચોથી સેકન્ડે ઉદ્ગમથી આ બધા તરંગોનું બીજું શૃંગ હવે કેટલા અંતરે હશે? 5 સેન્ટીમીટર અંતરે. એટલે આ રીતે તમે એક તરંગ અગ્રની ગતિનો અભ્યાસ કરી લેશો ને તો એક સામટા ઘણા બધા તરંગોનો અભ્યાસ થઈ જશે. એક તરંગ અગ્રનો અભ્યાસ કરી લેશો ને તો એક સાથે ઘણા બધા તરંગોનો અભ્યાસ થઈ જશે. એટલે આ અભ્યાસ સરળ બનાવવા માટે તરંગ અગ્રની કલ્પના કરવામાં આવેલી છે. આ એક કાલ્પનિક પૃષ્ઠ છે. બરાબર. ચાલો, ખ્યાલ આવે છે? હવે ધારો કે આ તમારું ઉદ્ગમ, અત્યારે તરંગ અગ્રનું ધ્યાનમાં લીધેલું તરંગ અગ્રનું સ્થાન આ છે. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ આ તરંગ અગ્ર શું એવડું જ રહેશે? ના. કારણ કે આપણે કયું તરંગ અગ્ર ધ્યાનમાં લીધેલું છે? બીજું શૃંગ. તો બીજું શૃંગ જેમ જેમ આગળ જાય તેમ તેમ આ તરંગ અગ્ર પણ ફેલાતું જશે, તરંગ અગ્ર બી મોટું થતું જશે. ચાલો, બરાબર. આ તરંગ અગ્ર પણ મોટું થતું જશે. આપણે બીજું શૃંગ ધ્યાનમાં લીધું હતું, આ પેલું, આ બીજું.
ધારો કે બીજું શૃંગ હવે અહીંયા પહોંચી ગયું, બરાબર. તો હવે તમને નવા તરંગ અગ્રનું સ્થાન આ મળશે. આ ચાલો, એ નવા તરંગ અગ્રનું સ્થાન અહીંયા મળશે. આપણે જે ધ્યાનમાં લીધેલું તરંગ અગ્ર હતું તે હવે પછીના સમય અહીંયા હશે, બરાબર. આખું ગોળ દૂર દેવાનું. ચાલો, ખ્યાલ આવે છે. એટલે તરંગ અગ્રથી શું ફાયદો થાય? તરંગ અગ્રનો અભ્યાસ કરી લેશો તો એક સાથે ઘણા બધા તરંગોનો અભ્યાસ થઈ જશે, બરાબર. ચાલો, એટલે તમે માત્ર એક મુઠ્ઠી ઘઉંનો અભ્યાસ કરી લેશો તો આખા ગુણના બધા જ ઘઉંનું અવલોકન થઈ જશે કે નહીં? ધારણા થઈ જશે કે નહીં? તો તરંગ અગ્ર પરથી એક સામટા ઘણા બધા તરંગોનો અભ્યાસ થઈ શકે. એ સરળતા માટે ચાલો આની કલ્પના કરવામાં આવેલી છે. હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણને ખબર છે કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગ આપણે ધ્યાનમાં લીધેલું છે, પ્રકાશનું કિરણ એ વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. એનું પ્રસરણ આ દિશામાં થાય છે કે નહીં? બરાબર. ચાલો, આ દિશામાં થાય છે, આને કિરણ કહેવાય. હવે આમાં જ એક બીજી વ્યાખ્યા આવે છે, કિરણ. ચાલો, કિરણ કોને કહેવાય? તો અને કિરણ છે એ આ તરંગ અગ્રને કેવું હોય? હંમેશા લંબ જ હોય. આ જે છે એને તમે પ્રકાશનું કિરણ કહો છો, ખબર છે ને? ચાલો, કિરણની વ્યાખ્યા શું અપાય? તરંગ અગ્રને લંબ અને તરંગની દિશાનું સૂચન કરતી રેખાને તરંગ અગ્ર કહે છે. કિરણ કહે છે. કિરણની વ્યાખ્યા શું આપશું? કોને લંબ? અને યાદ રાખજો, કિરણ એ હંમેશા તરંગ અગ્રને લંબ જ હોય. ચાલો, તરંગ અગ્રને લંબ અને તરંગ પ્રસરણ ની દિશાનું સૂચન કરતી, ચાલો, તરંગ અગ્રને લંબ અને તરંગ પ્રસરણની દિશાનું સૂચન કરતી રેખાને કિરણ કહે છે. કિરણ કહે છે. ગણિત કરતા વિરોધાભાસો. રેખા ને કિરણ વસ્તુ અલગ છે, પણ અહીંયા એ રેખાને શું કહેવાય? કિરણ કહે છે. ચાલો, કિરણ એ તરંગ અગ્રને કેવું હોય? લંબ. કિરણ એ તરંગ અગ્રને લંબ હોય. તરંગ અગ્રને લંબ હોય, બરાબર. અને તરંગ અગ્ર એ તરંગ પ્રસરણને પણ કેવું હોય? કારણ કે પ્રસરણ એ જ તમારું કિરણ, પ્રસરણની દિશા દર્શાવે. એ રેખાને જ તમે કિરણ કહો છો, બરાબર. તો તરંગ અગ્ર એ ચાલો પ્રસરણ દિશાને કેવું હોય? પ્રસરણ દિશાને લંબ હોય છે. બરાબર. ચાલો, એક જ તરંગ અગ્ર પર આવેલા બે બિંદુઓ વચ્ચે કડા તફાવત કેટલો? કડા તફાવત 0. MCQ માં જરૂર પડશે હો. ચાલો, એક જ તરંગ અગ્ર પરના બિંદુઓ વચ્ચેનો કડા તફાવત બરાબર 0. હવે તમારું જે તરંગ અગ્ર અહીંયા હતું તે હવે અહીંયા પહોંચી ગયું. તો તરંગ અગ્ર કેટલી ઝડપથી પ્રસરે છે? તો પ્રકાશની ઝડપથી, બરાબર. એટલે તરંગ અગ્ર એ પ્રકાશની ઝડપથી પ્રસરે છે. એટલે તરંગ અગ્રની ઝડપ એ શેની ઝડપ બતાવે છે? ચાલો, પ્રકાશની ઝડપ બતાવે છે, બરાબર. આટલું ધ્યાન રાખવાનું. એટલે તમારું જે તરંગ અગ્ર અહીંયા હતું એ થોડી વાર પછી અહીંયા હશે, પછી અને ગોળ જ હશે, અહીંયા હશે, પછી અહીંયા હશે. એટલે પ્રકાશ જેટલી ઝડપથી પ્રસરે છે એટલી ઝડપથી કોણ પ્રસરે છે? તરંગ અગ્ર. ચાલો, તો તરંગ અગ્રમાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે.